આઝાદી બાદ ₹8 કરોડના ખર્ચે નસવાડી અશ્વિન નદી પર નવનિર્માણ થનાર બ્રિજનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને લઈને ગ્રામજનોમાં ખુશી વ્યાપેલી છે. ઘોડી સિમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે આવેલી અશ્વિન નદી ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વહેતી હોવાથી બંને ગામોના ગ્રામજનોને આવન જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વર્ષોથી ચાલતી આ સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય અભયસિંહ તડવી સમક્ષ રજૂઆત કરી હતી, જેના પરિણામે ધારાસભ્ય દ્વારા સરકારમાં પુલ નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી અને સરકાર દ્વારા 8 કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી. આ કામગીરીનું ટેન્ડર ડીએમ પટેલ એજન્સીને ફાળવવામાં આવ્યું હતું, જેના અનુસંધાને 6 ફેબ્રુઆરી 2026ના રોજ નવા બ્રિજના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી. આઝાદીના વર્ષો બાદ ગ્રામજનોની બહુ વર્ષોથી ચાલતી સમસ્યાનું કાયમી નિવારણ થતું હોવાથી ગામોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા ગ્રામજનોએ ધારાસભ્ય અભયસિંહ તડવીને ઘોડા ઉપર બેસાડી ભવ્ય વરઘોડો કાઢ્યો, તો ફૂલહાર પહેરાવી સન્માન પણ કર્યું તથા આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, એસટી નિગમના પૂર્વ ચેરમેન જસુભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. આજે કોટલીપુરા ગામે 8 કરોડના ખર્ચે અશ્વિન નદી ઉપર પુલનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે અને અમારી સાથે બધાની રજૂઆત હતી કે સાહેબ, ચોમાસામાં અશ્વિન નદી વધારે આવે ત્યારે અમે આ 2 ફળિયા છે, અમે અવર જવર કરી શકતા નથી, 2 દિવસ લગી પાણી રહે છે. તો આનું નિવારણ માટે મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, અમારા તાલુકાના પ્રમુખ ભાજપ જયરાજસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો સાથે કરતા અમે આ પુલ આજે મંજૂર થયો છે અને આ ખાતમુહૂર્તમાં આજે અમે બધા જ જયરાજસિંહભાઈ, જસુભાઈ, નારાયણ કાકા, અમારા નગીનભાઈ, દલસિંહભાઈ, બધા જ આગેવાનો, કનુભાઈ અહીંયા બધા જોડાયા છે અને રંગે ચંગે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે અને રંગે ચંગે પુલ બનશે ત્યારે પછી અમે લોકાર્પણ રંગે ચંગે કરવાના. ઘોડા પર બેસાડીને મને આજે પાછા લાવ્યા, નચાવતા નચાવતા 1 કિલોમીટર સુધી આ પ્રજાનો આનંદ આજે ખૂબ મને લાગ્યો છે. ગરીબ પ્રજા છે પણ એના દિલમાં જે જગ્યા છે કે આ સરકારે કામ કર્યું અને આ ધારાસભ્યએ કામ કર્યું એટલે બધાના દિલમાં છે કે મને આ ન્યાય મળ્યો છે. આ ન્યાય આપવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. એથી વિશેષ આનંદ ગામની અંદર આજે મને દેખાયો છે.